નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમ ખાતે કેવડિયા ગામ અને ગભાણાના બે આદિવાસી યુવકોને 6 લોકોએ ઢોરમાર મારતા બંનેનું મૃત્યુ થયું। ગરુડેશ્વર પોલીસે આ મામલે આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 લોકો વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધીને કાર્યવાહી પણ હાથ ધરી। તો બીજી બાજુ આ આદિવાસી યુવકોની કરપીણ હત્યાના વિરોધમાં ચૈતર વસાવાએ 9મી ઓગસ્ટના દિવસે કેવડિયા અને ગરુડેશ્વર બંધનું એલાન આપી દીધું અને વિશ્વ આદિવાસી દિવસ ન ઉજવી આદિવાસી આક્રોશ દિવસની ઉજવણી પણ કરવામાં આવી અને તેનું આહવાન કર્યું। તેમને જબરદસ્ત પ્રતિસાદ પણ મળ્યો હતો। આ બંધને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને સમસ્યા ન થાય એ માટે કેવડિયા અને ગરુડેશ્વર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો બીજી બાજુ ચૈતર વસાવા દ્વારા એક બીજું પણ આહવાન કરવામાં આવ્યું હતું કે જે આજના દિવસે ચાલો કેવડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાલો કેવડિયાની અંદર કેવડિયામાં જે બે આદિવાસી યુવકનું મોત નીપજ્યું હતું તેમને આજે શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એ કાર્યક્રમ યોજાય અને તેમની અંદર જે તમામ મહાનુભાવો એટલે કે જે આ આંદોલન છે તેમના પ્રણેતા કહી શકાય એવા પ્રફુલ્લ વસાવા જ્યાં પહોંચે એ પહેલા જ તેમને ડિટેન કરી દેવામાં આવ્યા છે। એટલે કે પ્રફુલ્લ વસાવાના સમર્થનની અંદર આજે ઘણા બધા લોકો પણ આવવાના છે કારણ કે પ્રફુલ્લ વસાવા આ બંને યુવકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચે એ પહેલા જ પોલીસ દ્વારા તેમને ડિટેન કરી દેવામાં આવ્યા છે। પોલીસની સમક્ષ તેમને રાખવામાં આવ્યા છે પરંતુ જ્યારે 9મી ઓગસ્ટના સવારથી જ કેવડિયા અને ગરુડેશ્વરના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા જેમને લઈને ચૈતર વસાવાએ ચાલો કેવડિયાની વાત પણ ત્યારે જ લોકોની સમક્ષ મૂકી દીધી હતી। પરંતુ આજે ચાલો કેવડિયાની અંદર જ્યારે બંને યુવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે એ પહેલા જ આ પ્રફુલ્લ વસાવા છે તેમને ડિટેન કરી દેવામાં આવ્યા છે। હવે એ જોવાનું છે કે ચૈતર વસાવા ત્યાં પહોંચે છે કે નહીં। અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।